ગઈકાલે વિસાવદરમાં મતદાન દરમિયાન જે ઘટના બની છે કે ભેસાણનું જે નવા વાઘણિયા ગામ છે ત્યાં જે પ્રિસાઇડિંગ ઓફિસરે છે એ બોગસ મતદાનની ના પાડીને તો ભાજપના જે સાગરીતો હતા એમને જે પ્રિસાઇડિંગ ઓફિસરને જે થપ્પડ મારી દીધી અને આ ઘટનાને છે આજ 24 કલાક થઈ ગયા છે, હજી સુધીમાં જે થપ્પડ મારનારા છે ને પકડાયા નથી. એટલે ખાસ ગુજરાત પોલીસને કહેવું હતું કે આ પ્રિસાઇડિંગ ઓફિસરને જે થપ્પડ મારનાર કાર્યકર્તાઓ હતા જે 10 થી 15 એ તમામને જે પકડીને જેલમાં પૂરવામાં આવે અને ચૂંટણી અધિકારી જે જિલ્લાના રહ્યા એમને પણ ખાસ કહેવું હતું કે આ મુદ્દે જે 24 કલાક વીતી ગયા છતાં પણ હજી તમે કેમ કાંઈ કાર્યવાહી નથી કરી. એટલે બે જુનાગઢની પોલીસ અને જે જુનાગઢના જે ચૂંટણી અધિકારી રહ્યા જિલ્લાના એ બંનેને ખાસ કહેવું હતું કે આ મુદ્દે જે કડક કાર્યવાહી થવી જોઈએ અને એ જે પ્રિસાઇડિંગ ઓફિસર છે એમનું પણ સન્માન થવું જોઈએ કે એમણે જે લોકશાહી બચાવવા માટે જે બોગસ મતદાનની જે ના પાડી દીધી. એટલે હવે છે ને આ ભાજપના જે સાગરીતો છે એ ખુલ્લા પડી ગયા છે. જીતે એમ ન હોય ને એટલે આવી રીતે છે પ્રિસાઇડિંગ ઓફિસરને પણ ધમકાવી અને જે બોગસ મતદાન જે કરાવવા મથી રહ્યા હતા પણ એમનો ખેલ છે પ્રિસાઇડિંગ ઓફિસરે જે સક્સેસ ન થવા દીધો. એટલે ગુજરાતના તમામ જિલ્લા તાલુકાઓમાં જે લોકો છે એ ચૂંટણી અધિકારી તરીકે છે પ્રિસાઇડિંગ ઓફિસર તરીકે ફરજ બજાવે છે એ તમામે છે આનામાંથી બોધપાઠ લીધા જેવો ખરો કે પોતાની ફરજ છે ઈમાનદારીથી નિભાવવી જોઈએ અને લોકશાહીમાં છે એ બોગસ મતદાન છે ન થવા દેવું જોઈએ. સાથે છે પાતાપુર કરીને એક ગામ છે 40 બૂથ નંબર એના પણ જે સીસીટીવી આવ્યા હતા એમાં એક વ્યક્તિ છે ઈવીએમ પાસે જઈ અને બીજા વ્યક્તિનું બટન જઈ દબાવતો હતો. એટલે આ મુદ્દે પણ કાર્યવાહી થવી જોઈએ. એટલે ખાસ છે રાજ્ય ચૂંટણી આયોગ અને જુનાગઢના જે જિલ્લા ચૂંટણી અધિકારી રહ્યા ઈ અને ગુજરાતની પોલીસ આ ત્રણેયને ખાસ કહેવું હતું કે આ જે કોઈ ભાજપના મળતિયાઓ 10-15 મળતિયાઓ છે પ્રિસાઇડિંગ ઓફિસરને થપ્પડ મારીને બોગસ મતદાન કરાવવા આવ્યા હતા તમામને પકડીને જેલમાં પૂરવામાં આવે. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.